ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંડી હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 11ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોની અંદર નવો સવાલ શરૂ કરવા જઈ રહ્યા છે કે જે છે ઉત્પાદનના સાધનો. લાસ્ટ વિડીયોની અંદર આપણે સંપત્તિના પ્રકારો, કલ્યાણ વિશે સમજૂતી મેળવી. હવે આ વિડીયોની અંદર ઉત્પાદનના સાધનો કે જે પરીક્ષાલક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે આના વગર તમારું પેપર સેટ નહીં થાય. ઇન શોર્ટ, આ સવાલ પૂછાય છે. ઉત્પાદનના સાધનો, તો જેની અંદર માણસની જરૂરિયાતો જે ખરી એ અમર્યાદિત છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપમાં આપવામાં આવે છે. એટલે ઉપયોગી જે સ્વરૂપ એનું ખરું કે જેને યુઝફુલ થઈ શકે માનવીને, એવું સ્વરૂપ આપવામાં આવે કે તેને ઉત્પાદન કરી શકાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતાનું ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. ઇન શોર્ટ, કોઈ પણ કુદરતી સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ છે, એ પ્રાપ્ત થયેલી વસ્તુને યુઝ કરીને તેમાંથી તે ઉપયોગી વસ્તુ બને, તે વસ્તુની પ્રક્રિયા જેને આપણે ઉત્પાદન કહી શકાય. જેમ કે આમાં સમજો કે લાકડું આપણે અમુક જ જગ્યા પર યુઝ કરી શકીએ, પણ જ્યારે લાકડામાંથી બનાવવામાં આવેલી ખુરશી, લાકડાને ખુરશીનું સ્વરૂપ આપવામાં આવે તો તેને બેસવા માટે, ઘણા કામો માટે તમે ખુરશીનો ઉપયોગ કરી શકો છો. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુને તેના ઉપયોગિતાના ગુણના સ્વરૂપમાં કન્વર્ટ કરવું, જેને ઉત્પાદન કહેવાય છે. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહેવાય. આમ સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા એટલે ઉત્પાદનની પ્રક્રિયા. હવે વાત કરીએ આપણે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. તો રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. એટલે રાષ્ટ્રનું જે કુલ વાર્ષિક ઉત્પાદન થાય છે, જીડીપી આપણે કહીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તે રીતે કુલ વાર્ષિક ઉત્પાદન જે થાય છે તો મુખ્યત્વે આ 4 સાધનો પર આધારિત હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનનું મહત્વ એક સરખું છે. માટે વેચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનો ઉત્પાદનમાં તેને આપેલા ફાળા મુજબ વળતર આપે છે. આમ માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. પરંતુ અહીં અર્થતંત્રની અંદર ઉત્પાદનના 4 સાધનનો પરિચય આપણે મેળવીશું. તો એની અંદર પહેલું ઉત્પાદનનું સાધન છે જમીન, જેના વિશે આપણે ચર્ચા કરીશું આજે. તો જમીન કોને કહેવાય? સૌપ્રથમ તેની વ્યાખ્યા. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માનવી વસવાટ કરે છે. એટલે જે સિમ્પલ ભાષામાં કહીએ કે પૃથ્વીની ઉપરની સપાટી જેના ઉપર માનવી વસવાટ કરે છે, જેને આપણે જમીન કહેવાય છે. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ આપવામાં આવેલો છે અને પ્રોફેસર માર્શલ ના મતે એ જમીનની વ્યાખ્યા આપેલી છે કે પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એ જમીન છે. એ મનુષ્યને ઉત્પાદન કરતી વખતે જે કુદરતી પરિબળો મદદરૂપ થાય છે એને જમીન કહેવામાં આવે છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. પ્રોફેસર માર્શલે તે વ્યાખ્યા આપી છે કે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જેને જમીન કહી શકાય, જેવી કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવાનો સમૂહ, જેને જમીન કહેવાય. હવે જોઈએ મિત્રો અહીં જમીનના લક્ષણો, કે જમીનના આ લક્ષણો જ્યારે પરીક્ષા હોય છે એટલે લખવાના હોય. જમીનની વ્યાખ્યા લખો, એના લક્ષણો બધા લખવાના. તો સૌથી પ્રથમ કે ભાઈ ઉત્પાદનમાં મદદરૂપ થતા એવા ખનિજ, ખાંડ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ છીએ. તો જમીનના મહત્વના લક્ષણો પણ છે. જેમ કે સૌપ્રથમ લક્ષણ છે કે કુદરતી બક્ષિસ.
તો જમીન એ કુદરતી બક્ષિસ છે, એટલે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ છે, તે માનવ સર્જિત નથી. આ પહેલું લક્ષણ કે જે કુદરતી બક્ષિસ છે. ત્યાર પછી બીજો point કુલ પુરવઠો સ્થિર. તો જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, એટલે કે જમીનના પુરવઠામાં આપણે વધારો નથી કરી શકતા કે ઘટાડો નથી કરી શકતા. મીન્સ કે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી જે વસ્તુ છે એ જમીનનો પુરવઠો કેવો રહે છે? સ્થિર રહે છે. એ પહેલો point છે કુદરતી બક્ષિસ, કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ છે. બીજું કે તેનો પુરવઠો કેવો રહે છે? સ્થિર રહે છે, એમાં વધારો ઘટાડો થઈ શકતો નથી. ત્રીજું કે જમીન અગતિશીલ છે, એ ગતિશીલ નથી, મતલબ કે તે ચાલી શકતું નથી, ગતિમાં આવી શકતું નથી, એ સ્થિર જ હોય છે, એટલે અગતિશીલ વસ્તુ છે. ત્યાર પછી તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે, એટલે આપણે બધાને ખ્યાલ છે કે દરેક જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય. કાપવાળી જમીનની ફળદ્રુપતા અલગ હોય, રેતાળ જમીનની ફળદ્રુપતા અલગ હોય, રણ વિસ્તારની ફળદ્રુપતા અલગ હોય, ખેતીવાડી વિસ્તારની જમીનની ફળદ્રુપતા અલગ હોય. in short તમામે તમામ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. અને છેલ્લું એનું લક્ષણ તો જમીનને મળતા વળતરને ભાડું કહેવાય. એટલે આપણે કોઈ જમીન જ્યારે કોઈ આપણે ભાડે આપીએ તો એ ભાડે આપવાથી આપણે જે એના બદલામાં રૂપીસ મળે છે, જે વળતર મળે છે, જે compensation મળે છે, એને આપણે ભાડું તરીકે ઓળખીએ છીએ, રેન્ટ તરીકે ઓળખીએ છીએ. બસ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આગલા વિડીયોની અંદર જમીનના બાકીના 3 જે લક્ષણો ખરા, બાકીના 3 જે સાધનો ખરા, એ 3 સાધનો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.